નમસ્કાર, બોલાઈમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખાતે. ઢોકલિયા ચોકડી પર એટલે કે જ્યાં રેલવે ચાતક ફાટક છે ત્યાંથી ઢોકલિયા સુધીના ડિમોલિશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે. સ્ટેટ આરએનબી નગરપાલિકા દ્વારા જે બ્રિજ બનવાનો છે ચાતક રેલવે ફાટક પર, એના સંલગ્ન જે કામગીરી શરૂઆત માટે ડાયવર્ઝન પર પ્રારંભિક શરૂ કરાશે, તો તે સંલગ્ન દબાણ હટાવ ઝુંબેશ આજે આદરવામાં આવી છે. અને પોલીસ અધિકારીઓ, લગભગ 10 પોલીસ અધિકારીઓ છે, એમાં પીઆઈ, પીએસઆઈ અને બીજા 100 પોલીસ કર્મચારીઓ અત્યારે સ્થળ ઉપર તૈનાત છે. અને દબાણ હટાવ ઝુંબેશ 1 કલાકથી શરૂ થઈ ગઈ છે. 6 જેટલા દબાણો છે તે નગરપાલિકા અંડર હેઠળ આવે છે અને બીજા છે તે સ્ટેટ આરએનબી અંડરમાં. એટલે આપણે જે જોઈ શકીએ છીએ કે કોલેજની સામેની જે લાઇન છે ત્યાં પેવર બ્લોક સહિતની સામગ્રી છે તે અત્યારે જેસીબી મશીનના ડોઝર વડે હટાવવામાં આવી રહી છે. અને બુલડોઝર જે દબાણ હટાવ ઝુંબેશમાં બુલડોઝરો ચાલવા માંડ્યા છે. અને બોરડીની અંદર જે વિકાસના માર્ગને જે બ્રિજ છે, રેલવે બ્રિજ, આરઓબી કહેવાય, રેલવે ઓવરબ્રિજ, ત્યાં આ સ્થળ ઉપર આ પ્રકારની દબાણ હટાવવાની, એને સંલગ્ન દબાણ હટાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. પોલીસ કર્મચારીઓ પણ તૈનાત છે. આ પ્રોગ્રામ અગાઉથી નક્કી કરવામાં આવેલો અને સ્ટેટ આરએનબીના અધિકારીઓ એ સહિત આપણે જે નગરપાલિકાના છે તે અધિકારીઓ, અને અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ચાતક જે ફાટક છે તે હમણાં બંધ હતી, એને લીધે પણ ટ્રાફિક જામ થયો. અને અત્યારે દબાણ હટાવ ઝુંબેશ જે ચાલી રહી છે, લગભગ 52 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ નવો બનવાનો છે. 52 કરોડ રૂપિયાના ખર્ચે જે બ્રિજ બનવાનો, તેના માટે જે તમામ પ્રક્રિયા હાલ અત્યારે ક્યારે બ્રિજ મંજૂર થઈ ગયો છે. ને બ્રિજ સંલગ્ન જે કામગીરી કરવાની, એક તમામ કામગીરી માટે કરી લાંબા સમયથી પ્રક્રિયા ચાલતી હતી. 50 લાખ રૂપિયાના ખર્ચે જે વીજ કંપનીના પોલ છે તે હટાવવા માટેનો એસ્ટિમેટ આપી દીધો, તે પણ હટાવી દેવાયા છે. હવે ગ્રાઉન્ડ ઝીરો પર જે એનું કામગીરીનો શુભારંભ કરવાનો, તેના માટે ડાયવર્ઝન બનાવવા માટે જે જગ્યા જોઈએ, સ્પેસ જોઈએ, તો તે અંગે પહેલાં બાકી કરવામાં આવ્યા છે. પીડબ્લ્યુડી આરએનબી સ્ટેટ દ્વારા જે સમગ્ર પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, એને સંલગ્ન અત્યારે આપણે જોઈ શકીએ છીએ ઢોકલિયા ચોકડી પર મોટા પાયા પર જે પોલીસ છે તૈનાત કરવામાં આવી છે. દબાણ હટાવવામાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન સર્જાય. પાણીનો લાય બંબો, અગ્નિ નિવારણ સેવાઓ છોટાઉદેપુરની તે પણ એવું લાવવામાં આવી છે. કોઈ સમય સંજોગ એવો આવે તો તે અંગે પણ તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવેલી છે. ઓ નારાયણભાઈ, નમસ્કાર, કેમ છો? આ લાઈવ ચાલે છે, મેં કીધું કેમ છો? હા, કઈ? હા, ઉદયસિંહભાઈ, એવું છે સંગ્રહ, અભિનંદન. આપણે જોઈ શકીએ છીએ નારાયણભાઈ પાસેથી નીકળ્યા, આપણે એમને અભિનંદન પણ પાઠવી દીધા છે. ડેરીમાં ચૂંટણીમાં જીતા છે એ પ્રમાણે અત્યારે ટ્રાફિક છૂટ્યો છે. અને આપણે બીજી ઘણી વાતો આગળ પણ કરીશું, પરંતુ જે 52 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ નિર્માણાધીન અત્યારે એની કામગીરીનો શુભારંભ કરવાનો છે. અને એનો કોન્ટ્રાક્ટ આપે આપણે નિર્માણાધીન જ કહીશું. અને એ શરૂઆત થતાં પહેલાં એને જે ડાયવર્ઝનની પ્રક્રિયા છે, જે રસ્તો બંધ ન થાય અને બ્રિજનું કામ ચાલે, બ્રિજનું જ્યારે કામ ચાલશે ત્યારે રસ્તો ક્યાંથી જવું, આવું સાધનોનું, તેના માટેની સગવડ રૂપે અત્યારે વિશાળ અને અહીંથી ઢોકલિયા ચોકડી પરથી છેક જશે એ દબાણ છેક જિંદાલ કોમ્પ્લેક્સ પર જે સફાયા સ્કૂલ આવી, એ સફાયા સ્કૂલ સુધીના તમામ જે દબાણો છે તે રીતે આજે ક્લિયર કરવાની પ્રક્રિયા અત્યારે હાથ પર લેવામાં આવી છે. સંખ્યા છે તે કોઈ નક્કી આવતી નથી, કારણ કે તમામને નોટિસો પણ આપવામાં આવી છે. અને જે પ્રક્રિયા છે તે લીગલાઇઝ કરીને આ કરવામાં આવી રહ્યું છે. પોલીસ બંદોબસ્ત સહિત તમામ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત તૈનાત છે. અત્યારે દબાણ હટાવ ઝુંબેશમાં સીસીટીવી કેમેરા પણ હટાવેલા, પેવર બ્લોક પણ હટાવવામાં આવ્યા છે. સાથે દુકાનો, જે પાકા કાચા દબાણો, તમામ દબાણો હટાવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. થેન્ક યુ.